રહ્યા છે ક્રેડિટ કાર્ડથી લઈ આધાર કાર્ડ સુધી, જેની થશે આપણા ખિસ્સા પર અસર. એલપીજી સિલિન્ડરના ભાવમાં થઈ શકે છે ફેરફાર. જે બીજો ફેરફાર છે એ છે સીએનજી, પીએનજી અને એટીએફમાં દર મહિને એર ટર્બાઇન ફ્યુલની કિંમતોમાં વધારા કે ઘટાડા અંગે નિર્ણય કરે છે. આ ઉપરાંત સીએનજી, પીએનજીની નવી કિંમતો પણ જાહેર કરવામાં આવી છે. ત્રીજો ફેરફાર, જો તમે કોટક મહિન્દ્રા બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો તમને 1 જૂનથી મોટો ઝટકો લાગી શકે છે. જો ઓટો ડેબિટ ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જશે તો 2%નો બાઉન્સ ચાર્જ લાગુ કરી શકે છે. આ ચાર્જ ઓછામાં ઓછો 450 રૂપિયાથી લઈને વધુમાં વધુ 5000 રૂપિયા હોઈ શકે છે. ચોથું, કેન્દ્ર સરકાર ઈપીએફઓનું નવું વર્ઝન 3.0 લોન્ચ કરી શકે છે. આ નવું વર્ઝન લોન્ચ થવાથી એટીએમમાંથી પીએફના પૈસા કાઢવાની સુવિધા મળી શકે છે. અંતિમ અને પાંચમું, 14 જૂન બાદ આધાર કાર્ડ સંબંધિત સુવિધામાં ફેરફાર થવાનો છે. હાલમાં આધાર કાર્ડ અપડેટ કરવા માટે સુવિધા મફત છે, જે 14 તારીખથી બંધ થઈ જશે અને આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે ફી ચૂકવવી પડશે. એટલે કે 15 તારીખથી આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે 50 રૂપિયા સુધીની ફી ચૂકવવી પડશે. વધુ અપડેટ માટે જોતા રહો સરદાર ગુર્જરી ડિજિટલ.